ફરીથી તમારો સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, કાર્યકર્તાઓનો અને મતદારોનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી કે કયા શબ્દોની અંદર તમારો આભાર માનું, કારણ કે મારી અપેક્ષાથી પણ વિશેષ લીડ આ વિસ્તારની અંદર તમે આપી છે અને છેલ્લે કોંગ્રેસના મિત્રો પણ આથી કાન ખોલીને સાંભળી ગઈ। ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તમારી જે નાટક તમારે ભજવવાનું હતું તમે બધું ભજવી લીધું 27 મહિનામાં। કાલ હાઈન સુધી પાછા નહોતા વળતા, અને ફટાકડા 1.5 લાખના લેવા છે। જ્યાં પડ્યા હોય ફટાકડા, એ ફટાકડા જ્યાં જગ્યાએ પડ્યા છે અત્યારે કાલના લીધેલા પડ્યા છે, મને ખબર 1.5 લાખ રૂપિયાના જે જગ્યાએ ફટાકડા પડ્યા છે। કોંગ્રેસના મિત્રો એટલું બધું ખરાબ કૃત્ય આ વિસ્તારની અંદર કર્યું છે, પાપ કર્યું છે, અને તમારાથી એને બચવું હોય તો એ ફટાકડા ફોડીને ભાજપનો વિજય સંદેશ મનાવી ફરીથી તમારો સૌનો जनता ने चाहनारा, जनता ना छे दुलारा, जनता ने चाहनारा, जनता ना छे दुलारा, उम्मीदवार भाजपना प्यारा। અમે કમળવાળા, અમે ભાજપવાળા, અમે કમળવાળા, અમે ભાજપવાળા, એ જીતશે હંમેશા ભાજપવાળા। દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતો જયભાઈ આજની આ વિજય સભામાં ઉપસ્થિત આગેવાનો, મહાનુભાવો, ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, તો જેતપુર જામકંડોરણા વિધાનસભા આપણી સીટ, અને આજે જયારે મતગણતરીને અંતે આપણી અપેક્ષાથી પણ વધારે 26,000 જેટલી જંગી લીટથી આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે આપણો વિજય થયો છે, ત્યારે આ જીત જેતપુર અને જામકંડોરણાના મતદારોને અર્પણ કરું છું। બધા એક પણ ઠાકરા વિસ્તારની અંદર કામ નથી કર્યું। જેતપુર અને જામકંડોરણા જ્યાંથી સ્વરાજ આપણી ચાલુ થઈ ને, ત્યાંથી ગમે એવા વાવાઝોડા ઉઠે, એમ દિલ્હી બાજુથી આવે તો ભલે, પોરબંદરના દરિયાકાંઠે આવ્યું તો ભલે, આપણી સ્વરાજ આવીને હારા વાવાઝોડા ઉભા રહી ગયા છે। આ વિસ્તારની અંદર વાવાઝોડું ન આવે અને જેટલી લડાઈ થતી કીધું ધમપછાડા કર્યા છે, કેના પગે પડી જવું છે મને ખબર છે, કેના પગે પડી ગયા છે। અને સવારે પણ મેં કીધું હતું કે રાજકારણની અંદર સમાજને ક્યારેય ન લઈ આવતા, સમાજની આડમાં સમાજને બદનામ કરીને
હિન પ્રકારની રાજનીતિ પણ કરી છે. સમાજ પ્રત્યે મને આદર છે, ગૌરવ છે, કારણ કે હું પણ સમાજમાંથી આવું છું. અમે એટલા વર્ષોથી સમાજ સેવા કરીએ છીએ. મેં ચૂંટણીના મતદાન પહેલા પણ કીધું હતું જે વિસ્તારમાં કદાચ મત નહીં મેળવ્યો હોય તો આ વિસ્તારમાં હું ક્યારેય મતનું રાજકારણ નથી કરતો. જે વિસ્તારમાં મત નહીં મળે એના પણ કામ કર્યા છે, તાકાતથી કરવાનો છું. આખા જેતપુર જામપુરા વિધાનસભામાં કદાચ કોઈ બુથની અંદર નુકસાની ગઈ છે ને એના કામ આપણે કરવાના છે. આપણો પરિવાર છે, આજે નહીં અંદર કાલે સમજવાના છે. તો તાકાતથી આપણે આવનારા દિવસોની અંદર કામે લાગી જવાના છે. તમે સૌએ ફોર્મ ભર્યું ત્યાંથી લઈને આજે વિજય સરઘસ સુધી જે રીતે ઉત્સાહ બતાવ્યો, મને સવારે પ્રેસના મિત્રોએ કીધું હતું કે આ ચૂંટણીની અંદર વિઠ્ઠલભાઈની ખોટ પડી છે. સ્વાભાવિક રીતે મારા પિતાશ્રી મને એની ખોટ પડી હોય, પણ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ એક કાર્યકર્તાઓ વિઠ્ઠલભાઈ હાથે બનીને લડાઈ કરી છે. વિઠ્ઠલભાઈની ક્યાંય પણ ખોટ નથી પડવા દીધી. અને અત્યાર સુધીના જેટલી સભા થઈ, આપણો રોડ શો થયો અને આટલો ઉત્સાહ અત્યાર સુધીના રાજકીય જીવન સફરમાં આટલી ચૂંટણીમાં ક્યારેય જોવા નથી મળ્યો. એટલે આ ચૂંટણી અંદર જોવા મળ્યું. બધાએ દિલથી એમાં કામ કર્યું છે. એટલા બધા ધમપછાડા કર્યા હતા લોકોએ, અપ્રચાર કર્યો હતો. મને ત્યારે પણ હું કહેતો કે મારા સંસ્કાર નથી, મારા લોહીની અંદર નથી. હું બધા ધારું ને એને મીટે હું જવાબ આપી આપવાની મારી તાકાત છે. પણ દિશામાં આપણે જવું નહોતું. મેં કીધું એમ કે આ કોંગ્રેસના ઉમેદવારને અત્યાર સુધી માર્ગદર્શન કોને આપ્યું છે એનું પણ સન્માન કરવું જોઈએ કે કોને માર્ગદર્શન આપતું હતું કે આ રીતની રાજકારણ ન હોય. આજે વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર 32 વર્ષનું રાજકીય જીવન સફર છે. અને આ 32 વર્ષના રાજકીય જીવન સફરમાં આ પહેલી ચૂંટણી એવી રીતે આવી, એટલા બધા ખરાબ પ્રચારો કર્યા, વ્યક્તિગત રીતે પણ આક્ષેપો થયા. કદાચ મેં ધાર્યું હોત ને તો તે દિવસે એવો સંસદ તમે જવાબ આપ્યો હોત કે કદાચ ફોર્મ પાછું ખેંચી લઈ જાય પરિસ્થિતિ ઊભી કરી દે. પણ એકવાર એને બતાવી દેવું તું મારે કેટલી વિશે ફો થાય રાજકારણની અંદર. કારણ કે ચૂંટણીના મેદાનની અંદર મને આ ભરોસો હતો લોકો ઉપર કે આ વિસ્તારની અંદર નથી ક્યાંય પણ અમે બાવળ નથી વાવ્યા ત્યાં અમને મત ન મળે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી હતી. અને 5 વર્ષ દરમિયાન જેતપુર તાલુકો હોય, જેતપુર શહેરી વિસ્તાર હોય કે જામકણા તાલુકો, આ ગ્રામ્ય વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર કામ કરવા માટે પાછી પાડી નથી કરી આપણે. અને કાયમી માટે કહું છું કે આ મારો પરિવાર છે. પરિવારની અંદર સુખ હોય તો હું સુખી હોય, પરિવારની અંદર દુઃખ આવે ત્યારે આપણે દુઃખી હોય. એ ભાવનાથી કાયમી માટે આ વિસ્તારની અંદર ચાલ્યા છે. કદાચ બીજા તાલુકાની અંદર અન્ય વિસ્તારમાં જે ફેક્ટરીઓ કામ કરતા હશે, પણ જેતપુર જામકરવાની મારી સરહદ ચાલુ થાય ત્યાં ગમે એવા ફેક્ટર આવીને ઉભા રહી જાય છે. અહીંયા મારા વિસ્તારની અંદર એવા ફેક્ટરોને પ્રવેશમાં નથી દેતા. અમે તો કોંગ્રેસના મિત્રોએ તાકાત કરી દીધી અને દરેક જાહેર સભાની અંદર ફોર્મ ભર્યું ત્યાંથી લઈને છેલ્લી આપણી જાહેર સભા સુધી મેં દર વખતે કીધું હતું કે તમારે થાય એટલાથી પ્રયત્નો કરી લેજો. કદાચ એ લોકોને રાજકીય અનુભવ નહોતો,